મોતાળામાં આવેલા આશાપુરા મંદિરમાં બિરાજતા અત્યંત પ્રતાપી અને આસ્થાના કેન્દ્ર સમાન પૂજ્ય સેતરબાવાનો 50મો ગોલ્ડન જ્યુબિલી પાટોત્સવ ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો। આ પ્રસંગે સેતરબાવાના ભક્તો દૂર દૂરથી ઉપસ્થિત રહ્યા હતા। મંગે પરિવાર તથા મોતાળા ભાનુશાલી મિત્ર મંડળ મહાજન દ્વારા પાટોત્સવનું આયોજન વ્યવસ્થા કરવામાં આવી હતી। સેતરબાવા હિંગલાજ માતાજી, આશાપુરા માતાજી, ઉદવરામ ભગવાન અને વાલરામ ભગવાનના ભવનાથથી જય જયકાર સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। આ પછી બધાએ ભેગા થઈને પ્રાર્થના ગીત ગાયું હતું। માતૃ સંસ્થા કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેડી ગામવાળા શંભુભાઈ ધનજીભાઈ ભાવ તથા વલ્લભભાઈ ભાનુશાલીનું તથા રમણીકભાઈ ખીચડા, સંજયભાઈ ગજરા, વિરેન્દ્રભાઈ સમીરભાઈ વગેરે સેવા સમાજની ટીમનું તથા કચ્છી ભાનુશાલી દેશ મહાજનના રામજીભાઈ, ગોવિંદભાઈ, નિલેશભાઈ વગેરેનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। મંગે પરિવાર તરફથી સ્વાગત કરાયું હતું। ભાવેશભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે સમાજના નિલેશભાઈ ભાનુશાલી અને સર્વે અગ્રણીઓ દીકરીઓના ભણતર માટે વધુને વધુ કાર્ય કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને નિયમ લીધો છે કે ભાનુશાલી સમાજની દીકરી કોઈ પણ ફી નહીં ભરી શકવાના કે અન્ય કોઈ પણ સંજોગોમાં ભણવામાં અટકવી ન જોઈએ। તેને જે મદદની જરૂર હોય તે કરવા માટે નિલેશભાઈ અને સૌ ભાનુરત્નો સતત સક્રિય છે। સંચાલન છગનભાઈ અને ભાવેશભાઈ ભાનુશાલીએ કર્યું હતું। દાતા શ્રી નિલેશભાઈ ભાનુશાલીએ સહયોગ આપ્યો હતો। સમીરભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે સમાજમાં મંગે નૂક સૌથી મોટી નૂક છે। 30 કામની નૂક જોડાયેલી હોય એવું જો કોઈ મોટામાં મોટી સંસ્થા હોય તો તે સેતરબાવા ટ્રસ્ટ છે। મોતાળામાં 561 પોથીની ભાગવત કથા જેવો મોટો કાર્યક્રમ યોજાયો હતો।